હાઈ વેલ્યુ જે ટ્રાન્ઝેક્શન પર નજર કરજો. તમે એક નાણાકીય વર્ષમાં તમારે એક અથવા કે વધુ ક્રેડિટ કાર્ડમાં બિલકુલ 10 લાખથી કે વધુ પેમેન્ટ રોકડા સિવાય માધ્યમિક કરો છો તો બેંક અથવા કે કાર્ડ કંપની તેની જાણકારી આવકવેરા વિભાગને આપવી પડશે. જે આ ઉપરાંત 1 લાખથી વધુ બિલ રોકડું અને કેશનો ચૂકવવા આવે છે તેનું રિપોર્ટ પણ ફરજિયાત કરવામાં આવશે. જે એડ્રેસ પ્રૂફ તરીકે ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ અને પાન કાર્ડમાં કઢાવવા માટે એડ્રેસ પ્રૂફની ચિંતા ઓછી થઈ જશે. જે તમારું ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ 3 મહિના વધુ જૂનું ન હોય તેમાંથી સત્તાવાર રીતે સરનામાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. જે ક્રેડિટ કાર્ડથી ટેક્સ પેમેન્ટ સુવિધા જેમાંથી કરવા માટે મોટો સમાચાર સામે આવે છે કે ઓનલાઈન ટેક્સ ભરતી વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકાશે. અગાઉ માત્ર ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ સુવિધા જ હતી, પરંતુ તે હવે ક્રેડિટ કાર્ડ પણ અધિકૃત ઇલેક્ટ્રિક અને પેમેન્ટ મોડ બની છે એડ કરી લેવામાં આવશે. જેમાંથી આ કંપની કાર્ડ ટેક્સમાં જેમાંથી જોઈએ કંપનીમાં તે કર્મચારીઓને ક્રેડિટ કાર્ડમાં આપે તે માટે મેમ્બરશિપમાં તે એક વાર્ષિક કંપની ભારે કર્મચારીઓનો લાભ રિક્વેસ્ટ અને તેનાથી પર ટેક્સ લાગશે. જેમાંથી આવેલી જે આ ખર્ચ સંપૂર્ણ ઓફિસે કામ માટે કરવામાં આવેલી જે કંપની પાસેથી સ્પષ્ટ વિગતો માટે તેમાંથી આવેલા ટેક્સ લાગશે નહીં. અને જે પાન કાર્ડમાંથી ફરજિયાત નવા નિયમો મુજબ કોઈપણ બેંક સંસ્થા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરશે તે વખતે પાન નંબર આપવો અનિવાર્ય છે. પાન વગર તમારી અરજી કરવામાં આવશે નહીં, જેથી મોટો ખર્ચ પર સરકાર નજર રાખી શકે છે અને ટેક્સ ચોરી અટકાવી શકાય છે.